આજની વાત લોકસભાની ચૂંટણી 2024. આપણા દેશમાં આ વર્ષે આગામી એપ્રિલ મે માસમાં 18મી લોકસભાની 543 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. લોકસભાની દરેક ચૂંટણીમાં લોકોના માટે ખૂબ મહત્ત્વની ઘટનાઓ પુરવાર થઈ છે. ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. આ સમય આશાઓ, ઉમ્મીદો અને નવા વિચારો માટે છે. આપણા રાજકીય આગેવાનોને આપણી મહત્ત્વની જરૂરિયાતો અંગે વારંવાર કહેતા રહીએ અને તેને ચૂંટણીના મહત્ત્વના મુદ્દા તરીકે સામેલ કરવા દબાણ જારી રાખીએ તો જ આજના નેતાઓ તેના તરફ ધ્યાન આપશે. મહાત્મા ગાંધીના શબ્દોમાં, લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા ગરીબ અને તવંગર, શિક્ષિત અને અશિક્ષિત, શક્તિશાળી અને નિર્બળ સૌને નિર્ણય કરવામાં સમાનતા બક્ષે છે. લોકશાહીની મૂળ અવધારણા એ છે કે સામાન્ય માણસમાં અસામાન્ય સંભાવનાઓ રહેલી છે. આપણા સૌની અંદર વિશ્વને બદલી નાખવાની શક્તિ છુપાયેલી છે. નાગરિક તરીકે આપણી સાચી સ્વતંત્રતાનો આપણને મતદાનના દિવસે જ અનુભવ થાય છે. જે નાગરિકો મતદાન નથી કરતા તેનો સીધો સાદો અર્થ એ થાય છે કે આવા નાગરિકો નથી ભૂતકાળ સમજ્યા કે નથી તેમને ભવિષ્ય અંગેની ચિંતા. જે મતદાન કરે છે તે ચૂંટણીનું પરિણામ નક્કી કરે છે. તેમ જે મતદાતાઓ મતદાનથી અળગા રહે છે તે તેની આળસને કારણે અયોગ્ય ઉમેદવારની પસંદગીમાં ભાગીદાર બને છે. વર્ષ 2024માં વિશ્વના અનેક દેશોમાં ચૂંટણીઓ યોજાવાની છે. હકીકતમાં વિશ્વમાં મતદાનનો અધિકાર ભોગવતા નાગરિકોમાંથી 50% ઉપરાંતના નાગરિકો તેમના દેશની નવી સરકારોની રચના કરવાના છે. વર્ષ 2024 આ દૃષ્ટિએ જનશક્તિની અભિવ્યક્તિનું વર્ષ બની રહેશે. ભારતમાં અગાઉ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. વર્ષો સુધી સત્તામાં રહેલી અખિલ ભારતીય કોંગ્રેસે માત્ર 52 બેઠકો જીતીને કુલ બેઠકોના 10%થી ઓછી બેઠકો પ્રાપ્ત કરતા વિરોધ પક્ષનો દરજ્જો પણ ગુમાવ્યો હતો. વિરોધ પક્ષો અનેક નાના નાના અને પ્રાદેશિક પક્ષોમાં વહેંચાયેલા છે. આપણી ચૂંટણી પ્રથામાં મોટી સંખ્યામાં ઉમેદવારો એક બેઠક પર લડતા હોય 50%થી ઓછા મત પ્રાપ્ત કરનાર પક્ષો મતની ટકાવારી સામે અપ્રમાસર રીતે સારી સંખ્યામાં બેઠકો જીતે છે. ચૂંટણીઓનો સમય લોકશાહીનું પર્વ મટીને હિંસા, પ્રલોભનો, ધાકધમકી, કાવતરાઓ અને બદનક્ષીઓની મોસમ બની જાય છે. ચૂંટણી જીતવા માટે પક્ષો અને ઉમેદવારો હીન કક્ષાએ ઉતરી જઈને જે વર્તન કરે છે તેને રોકવા ચૂંટણી પંચે આચારસંહિતા નક્કી કરી છે. ચૂંટણી દરમિયાન ઉમેદવાર અને પક્ષોની વર્તણૂક પર નિયંત્રણો લાદવાનો યશ 1990થી 1995 વચ્ચે ચૂંટણી કમિશનર તરીકે રહેલા શ્રી TN શેષાનને જાય છે. સમગ્ર ચૂંટણીતંત્ર અને પ્રક્રિયાને ચુસ્ત બનાવી સાચા લોકમતના આધારે પરિણામ આવે તે માટે તેમણે જે ભગીરથ કાર્ય કર્યું તે માટે દેશ સદૈવ તેનો ઋણી રહેશે. ભારત દેશ 146 કરોડની વસ્તી સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અનેક દેશોની કુલ વસ્તીના સરવાળા કરતાં વધારે મતદારોના મતદાનની વ્યવસ્થા કરવી તે ખૂબ જટિલ કામગીરી છે. સદભાગ્યે 1952માં યોજાયેલ પ્રથમ સામાન્ય ચૂંટણીઓ બાદ કરતાં ભારતમાં યોજાયેલ તમામ ચૂંટણીઓમાં થોડા અપવાદ સિવાય જે સંચાલન થયું છે તે ઉત્તમ વહીવટી વ્યવસ્થાના ઉદાહરણ રૂપે પંકાય છે. અનેક દેશોના અધિકારીઓ ભારતની ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા આવે અને ભારતીય નિષ્ણાતોને તેમના દેશોની ચૂંટણીમાં સલાહકાર નિમે તે ઘટનાઓ આપણા માટે ગૌરવપ્રદ છે.
આગામી ચૂંટણીમાં 11.5 લાખ મતદાન કેન્દ્રો પર અંદાજે 1 કરોડ અધિકારી કર્મચારીઓ મતદાન અંગેની કામગીરી કરશે. આ ઉપરાંત 55થી 60 લાખ પોલીસ અને અર્ધલશ્કરી સેવાના જવાનો સુરક્ષા અને અન્ય વ્યવસ્થામાં મદદરૂપ થશે. 7 અથવા 9 તબક્કામાં ચૂંટણીનું આયોજન કરી નિયત સમયપત્રક મુજબ તે કાર્ય સંપન્ન કરવામાં આવશે. લગભગ 1500 જેટલા ઉચ્ચ અધિકારીઓને, જેમાં IAS, IPS અને ઇન્કમટેક્સ સેવામાંથી નિરીક્ષક તરીકે નિમણૂક કરીને સમગ્ર પ્રક્રિયા નિયમાનુસાર થાય તેની ચાંપતી વ્યવસ્થા કરવામાં આવશે. વસ્તી વધારા સાથે સમગ્ર દેશમાંથી લોકસભાના સભ્યો ચૂંટવાની કામગીરીનો વ્યાપ અને જટિલતા વધ્યા છે. મોટાભાગના લોકશાહી દેશોમાં ચૂંટણી ખર્ચાળ પ્રક્રિયા છે. ઉમેદવારો અને પક્ષને જાહેરાત, પ્રચાર સાહિત્ય, પ્રવાસ સહિત જેવી અનેક બાબતો માટે ખૂબ મોટી રકમની જરૂરિયાત રહે છે. અનેક લોકોની દ્રઢ માન્યતા છે કે ચૂંટણી ખર્ચ એ ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં અનેકવિધ સુધારાઓ જરૂરી છે. સૌથી પ્રથમ તો હાલ દર વર્ષે 5-6 રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ યોજાતી રહે છે. સમગ્ર વર્ષમાં મહિનાઓ સુધી ચાલતી ચૂંટણીલક્ષી કામગીરી અને આચારસંહિતાને કારણે સરકારી તંત્રની ચાલુ અને મહત્ત્વની કામગીરી ઠપ્પ થઈ જાય છે. મંત્રીઓ અને લોકપ્રતિનિધિઓનો મહત્તમ સમય ચૂંટણી પ્રચારમાં જાય છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીના સૂત્ર સાથે અમેરિકામાં દર 4 વર્ષે પ્રમુખ વગેરેની ચૂંટણી અને દર 2 વર્ષે મિડટર્મ ચૂંટણીઓ નિયત સમયપત્રક મુજબ યોજાય છે. ભારતમાં સદાય ચૂંટણીનો માહોલ બનેલો રહે છે. ભારત સરકાર પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ મુદ્દે સમિતિ ગઠન કરી શું કરવા યોગ્ય છે તેની ભલામણો મેળવશે. બીજું સૂચન એ છે કે ઉમેદવાર કે પક્ષને ચૂંટણી માટે સરકાર નિયત રકમ આપે, જેથી તેમણે કોઈના પર આધારિત રહી ભવિષ્યમાં તેનું ઋણ ચૂકવવા ખોટું કરવાનો પ્રશ્ન ન રહે. બહુપક્ષીય ચૂંટણીઓમાં અને મોટી સંખ્યામાં ઊભા રહેતા સ્વતંત્ર ઉમેદવારોને આવી રકમ ન આપી શકાય તેવો મત પ્રવર્તે છે. ત્રીજો મુદ્દો ડિજિટલ સવલતો વધારી મતદાર ઘરે બેઠા મત આપી શકે તેવી ચુસ્ત વ્યવસ્થા ગોઠવાય તો વહીવટીતંત્રનો બોજો ઘણો ઘટી જાય. મતદારો માટે પણ આ ફરજ ખૂબ ઝડપથી અદા કરી શકાય. આજે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન EVMના કારણે ઘણી ગેરરીતિઓ થઈ શકે તેવા આક્ષેપો થાય છે. ડિજિટલ પ્રક્રિયાને કેમ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવી તે અંગે મંથન ચાલે છે. રશિયાના સરમુખત્યાર જોસેફ સ્ટાલિને વ્યંગમાં કહ્યું હતું, ચૂંટણીનું પરિણામ મત આપનારા નહીં પણ મત ગણનારા નક્કી કરે છે. પાકિસ્તાન સહિત અનેક દેશોમાં ચૂંટણી એક ફારસ માત્ર બની જાય છે. ચોથી બાબત, ચૂંટણીમાં હિંસા રોકવી, જ્ઞાતિવાદના દૂષણથી દૂર રહેવું અને કોમી શાંતિ જળવાય તે માટે હાલની જોગવાઈઓ અપર્યાપ્ત છે. તેમાં સુધારાઓ કરી આ બદીઓ નેસ્તનાબૂદ થાય તે માટે કાયદાઓ અને નિયમો વધારે કડક બનાવવા અનિવાર્ય છે. પાંચમો પ્રશ્ન એ છે કે સંસદ અને વિધાન ગૃહોમાં મહિલાઓની વસ્તીના પ્રમાણમાં તેમનું પ્રમાણ અલ્પ રહે છે. સંસદે કાયદો કરી મહિલા માટે અનામત સ્વીકારી છે. આ કાયદાનો કોણ, ક્યારે અને કેવી રીતે અમલ કરશે તે અંગે દ્વિધા પ્રવર્તે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ફરીવાર સ્પષ્ટ બહુમતી હાંસલ કરશે તેમ પ્રાથમિક સર્વેક્ષણો દર્શાવે છે. વિરોધ પક્ષોના ઇન્ડિયા નામના ગઠબંધનમાં સર્વસંમતિ થઈ
ભારતીય જનતા પાર્ટી સામે સંયુક્ત રીતે પસંદ થયેલ ઉમેદવાર જ ચૂંટણી લડે તો ભારતીય જનતા પક્ષ માટે મોટો પડકાર ઊભો થાય. હાલના સ્થિતિ સંજોગો જોતાં વિરોધ પક્ષો પોતાની હાલની સભ્ય સંખ્યા જાળવી શકે તો ઘણું તેવો અભિપ્રાય સામાન્ય છે. વિરોધ પક્ષો કહે છે કે લોકશાહીમાં લોકો સરકારથી ભયભીત ન હોવા જોઈએ, પણ સરકાર લોકમત અંગે ડર સેવીને સુશાસન આપે તો જ લોકશાહી સાર્થક બને. સમગ્ર વિશ્વની નજર ભારતની લોકસભાની ચૂંટણી 2024 પર છે. આ ચૂંટણીમાં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પક્ષની સરકાર સાથે ત્રીજી ટર્મ મળશે તો દેશમાં પરિવર્તનનો જોરદાર પવન ફૂંકાશે અને વિકાસની ગતિ તેજ બનશે. મોટાભાગના રાજકીય વિશ્લેષકો વડાપ્રધાન મોદીનું નેતૃત્વ જળવાઈ રહેશે તેમ માને છે. ભારતના મતદારની કોઠાસૂઝ અનોખી છે. ભૂતકાળના તેના ચુકાદાઓએ સાબિત કર્યું છે કે સરેરાશ મતદારની સમજણ પરિપક્વ છે. તેની વિવેક બુદ્ધિ ધન્યવાદને પાત્ર છે. થોડા મહિનાની પ્રતીક્ષા બાદ આપણને સર્વશક્તિમાન મતદારનો ચુકાદો મળશે. ભારતની લોકશાહી 18મી લોકસભાની રચના બાદ એક પરિપક્વ લોકશાહીના તેના બિરુદને સાર્થક કરશે. પ્રવીણ ક. લહેરી.